નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ચોમાસા પૂર્વે જ વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં ભૂવાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આજે વડોદરાના અત્યંત વ્યસ્ત ગણાતા કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન ભારતી સ્કૂલ અને ટ્રાફિક સર્કલ પાસે અચાનક મુખ્ય રસ્તો બેસી જતા મોટો અને ભયજનક ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. વડોદરાના કારેલીબાગ સ્થિત જીવન ભારતી સ્કૂલ કમ્પાઉન્ડ નજીક મુખ્ય માર્ગ પરથી આજે રાબેતા મુજબ વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તાનો એક મોટો ભાગ જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. જોતજોતામાં અહીં 5 થી 6 ફૂટ ઊંડો ભયાવહ ભૂવો પડી ગયો હતો. સદનસીબે જ્યારે આ રસ્તો બેસી ગયો ત્યારે કોઈ મોટું વાહન તેની પરથી પસાર થઈ રહ્યું નહોતું, નહીતર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. વડોદરા શહેર ખડોદરા, વડોદરા શહેર સંસ્કારી નગરી, ભુવા નગરી, અને આ ભુવા નગરીમાં આજે કારેલીબાગ વિસ્તારમાં જીવન ભારતી સ્કૂલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ઉપરથી નાનો છે, નીચેથી મસ્ત મોટો છે. એક બાજુ વડોદરા શહેરની જનતા વેરો ભરે છે, વેરાનું વળતર આપવાનું હોય છે. વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓ હજુ વડોદરા મહાનગરપાલિકા આપી શકી નથી. બીજી બાજુ અત્યારે જ્યારે આવા ભર ઉનાળે ભૂવા પડે છે તો વડોદરા શહેરની સ્થિતિ ચોમાસામાં કેવી રહેશે? ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીની જે ટકાવારી ચાલે છે, આ ટકાવારીના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવું પડે છે. આવનાર મેયરશ્રી, આવનાર ચેરમેનશ્રી સાથે કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે હવે પછી ક્યાંક પણ આવા ભૂવા પડતા હોય એના માટે જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે, સાથે આવા ભૂવા પડવાના કારણો શોધવામાં આવે. જો એના એ જ કોન્ટ્રાક્ટરથી ભૂવો પડ્યો હોય તો એની સામે દંડ વસૂલવામાં આવે તેવી અમારી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભર ઉનાળે પડેલા આ ભૂવાની ઘટના વાયુવેગે પ્રસરતા જ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું ચાલ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તાત્કાલિક જીવન ભારતી સ્કૂલ પાસે દોડી આવી હતી. કોઈ વાહન ચાલક રાત્રિના અંધારામાં કે દિવસ દરમિયાન આ ખાડામાં ખાબકે નહીં તે માટે તાત્કાલિક ધોરણે ભૂવાની આસપાસ બેરિકેડિંગ ગોઠવીને રસ્તાને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.